ઓમ ગુરુભ્યો નમઃ. ગુરુ પૂર્ણિમાનો આજ બહુ જ મોટો દિવસ આપણા સૌ માટે આ પ્રકાશનો પર્વ છે. હું અને તમે આપણે સૌ એક કલ્યાણના માર્ગ ઉપર આપણા આત્મકલ્યાણ માટે જ્યારે આપણે સૌએ સાથે યાત્રા કરવાની હોય ત્યારે આપણા માટે તો આજનો દિવસ એ પ્રકાશ એટલે ગુરુ પૂર્ણિમા અજવાળાનો દિવસ છે. ઘણા વૈષ્ણવો અને આપણે સૌ જાણનારાઓના સવારમાં બી મેસેજ અને ફોન હતા કે કંઈ ગુરુ પૂર્ણિમાનું થોડું મહત્વ આજના પવિત્ર દિવસે અમને સાંભળવા મળે. એટલે હું તો મારા પોતાના માટે કે ભાઈ મારા માટે શું સારું છે એવું જ્યાંથી મને ક્યાંય શુભ મળે છે એ શુભને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરું છું. ને આમાંથી કઈ થોડી વાતો તમારા માટે બી તમને બી કઈ કામની લાગે આપ સૌ માટે થોડી વાતોને ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપની સાથે શેર કરી રહ્યો છું. આજે વ્યાસ પૂર્ણિમા પણ છે. વ્યાસ એટલે વિશાળ, જે ગુરુના પ્રકાશમાં આપણે સૌ સમાહિત થઈ જાય, આપણને સૌને અજવાળું મળે એવું કોઈ પરમ તત્વ હોય તો એ ભગવાન સદગુરુ છે. હું તમે તો ત્યાં સુધી કદાચ ન પહોંચી શકીએ, પરંતુ ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગू पाए बलिहारी गुरुदेव की जिन्होंने गोविंद दियो बताए. પછી પોતે હટી જાય અને ગોવિંદના શરણમાં મને તમને મૂકી દે. એટલે કઠોપનિષદ હોય, તૈતરીય ઉપનિષદ હોય કે પછી ઘણા જ ઉપનિષદોની નચિકેતા વગેરેની અનેક વાતો મને તમને ખૂબ પ્રેરણા આપે ને આપણને સૌને આવડતું હોય એવી એક પ્રાર્થના બી. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. આવ ગુરુ શિષ્યને કહે છે કે આપણે સૌ સાથે મળીને યાત્રા કરીએ. શેની યાત્રા? કહે છે કલ્યાણની યાત્રા, જેમાં બલ અને તેજ મને અને તને પ્રાપ્ત થાય. અહીંયા એકાંતની કોઈ એકની ચર્ચા જ નથી. હસ્તમેળાપ ક્યારે થાય? એક હાથથી નહીં થાય. જ્યારે બે હાથ હોય ત્યારે જ હસ્તમેળાપ બને. ગુરુ શિષ્યને કહે છે આવ સાથે મળીને પ્રકાશને પ્રાપ્ત કરીએ. કેવી રીતે? કેમ એ પ્રકાશ પ્રાપ્ત થશે? મા વિદ્વિષાવહે. મારા અને તમારામાંથી દ્વેષ છૂટી જાય, અંધકાર મટી જાય અને અજવાળું પ્રાપ્ત થાય. અને એના માટે ઉપનિષદમાં એક ગુરુના શરણે જવું છે. ગુરુ એટલે જો કોઈ એવા વ્યક્તિ મળી જાય, જે મહાદેવહૂતિ ને કપિલે કહ્યું કે ગુરુના લક્ષણો બતાવ્યા, એવા કોઈ મળી જાય તો બેડો પાર થઈ જાય. પરંતુ એવું કોઈ નથી તો કૃષ્ણમ વંદે જગદગુરુ. એ ગુરુનું શરણ પકડી લઈએ, જેમાં કદાચ ક્યારેક મીરાબાઈએ શરણ પકડીને એમાં સમાઈ ગયા. એવો દ્વારિકાધીશ, એવો ગુરુ, એવો કૃષ્ણ, એના શરણે જ્યારે મારે અને તમારે જવું હોય ત્યારે ઉપનિષદકાર કહે છે એના શરણે કેવી રીતે જશો, એને કેમ પ્રણામ કરશો?
વિવિક્ત દેશે સુખમાસનસ્થઃ શુચૌ સમગ્રીવ શિરઃ શરીરઃ અત્યાશ્રમસ્થઃ શકલેન્દ્રિયાણિ નિરુધ્ય શિષ્યઃ સ્વગુરું પ્રણમ્ય. વિવિક્ત દેશે સુખમાસનસ્થઃ. પેલા તો એકાંતને શોધી લે. જો તારે ગુરુ કૃપા અને એના શરણે તારું કલ્યાણ કરવું હશે, એના શરણે પ્રણામ કરવા હશે. એકાંત એટલે શું? જ્યાં એકનો અંત. એક એટલે જ્યાં અહંકાર મટી જાય. અને અહંકાર મટી જશે તો જ પછી બીજું સૂત્ર સુખાસનસ્થઃ. સુખના આસનને ધારણ કરીને તું તારા ગુરુ સુધી પહોંચ. અહંકાર મટશે તો જ, બીજા કોઈ આસનની જરૂર નથી, તો જ તમને સુખની પ્રાપ્તિ થશે. અહંકારના અંધકારમાં તો હું તમે ભટકી જશું. અહંકાર મટે. પૂર્ણિમાનો અજવાળાનો પ્રકાશ, જેણે રાત્રે યાત્રા કરી હશે ગામડામાં, એને તો ખબર હશે કે પછી તમે થોડું હાલો એટલે અંધારું પણ તમને કેડી દેખાડવા માંડે. તમને અંધારામાં પણ અજવાળું દેખાય. અને એવું મને ક્યારે? તો કે તમે અહંકારથી મુક્ત થશો તો જ સુખની પ્રાપ્તિ થશે. અને પછી ગુરુ પાસે જવું હશે. આમ તો ગુરુ પાસે જાવ એટલે જે બધું જ તમને નિર્મળ કરી દે, પણ છતાંય મારે તમારે પેલા એરપોર્ટ ઉપર એક્સિલેટર ઉપર આપણે ઉભા રહી જાય એટલે એ પહોંચાડી દે, પણ એના ઉપર ઉભા રહીને પછી જો આપણે થોડા ડગલા માંડશું તો વેલા પહોંચી જવાશે. અને એવું જો વેલા પહોંચવું હશે તો કેવી રીતે જશો? શુચૌ સમગ્રીવ. પવિત્રતાને ધારણ કરશો. ભીતરી શુદ્ધિ. બાહ્ય દેખાવ કરતાય જેના અંતરમાં અજવાળા હોય, બહારથી અંજાઈ જાય એવું નહીં, ભીતરથી મંજાઈ જાય એવું. જે ભીતરને માંજીને પછી પવિત્ર થઈને ગુરુના શરણે જાય. પણ કેવી રીતે? સમગ્રીવ શિરઃ શરીરઃ. ગ્રીવા એટલે કંઠ, મસ્તક અને આ શરીરને જેણે સ્થિર કરી લીધું છે, એવી રીતે ગુરુ પાસે જશો. આ ત્રણેયને સ્થિર સીધા કેમ રાખવાનું કહ્યું છે? તો કે મસ્તક એટલે વિચાર, કંઠ એટલે વાણી અને શરીર એટલે કર્મ વર્તન. મારું અને તમારું જીવન જેવા વિચાર હોય, અને સારા વિચાર હશે તો જ પહોંચી શકશો. અને વિચાર વાણીમાં ઉતરે અને પછી મારું અને તમારું કર્મ પણ વર્તન પણ એવું હોય. જેવા વિચાર એવી જ વાણી અને એવું જ વર્તન. એટલે મસ્તક સમગ્રીવ શિરઃ અને પછી શરીરઃ. એવી રીતે જ્યારે હું તમે યાત્રા કરશું ગુરુના શરણે જવાની, ત્યારે પછી શું જોશે? આ બધું તો થયું, પણ ઉપનિષદકાર એ તપોવની ભૂમિકા મને તમને સમજાવે છે. અત્યાશ્રમસ્થઃ. અંતિમ આશ્રમને ધારણ કરી લે. અંતિમ આશ્રમ તો સંન્યાસ આશ્રમ છે. એ સંન્યાસને કેવી રીતે? આપણે તો હજી પાપા પગલી માંડતા હોઈએ. કોઈ યુવાન હોય, સંન્યાસ સુધી ન પહોંચી શક્યા હોય, તો ગીતાકાર સંન્યાસ કોને કહે છે? ઉંમર ભલે ગમે એટલી કદાચ સંન્યાસ જેટલી ન પણ હોય, પરંતુ રાગ અને દ્વેષથી મુક્ત થવું એનું નામ જ કદાચ સંન્યાસ છે. અને એટલે જ ગીતાકાર એને સંન્યાસ કહે છે. બહુ લાંબી વ્યાખ્યાઓ પણ થઈ શકે, પણ આજે મારે ખાલી
ટૂંકમાં જ તમારી સાથે ચર્ચા કરવી છે ત્યારે અત્યાશ્રમસ્થ રાગ અને દ્વેષથી મુક્ત થઈ અને એવા જ સંન્યાસને જો હું તમે ધારણ કરશું અને પછી સકલેન્દ્રિયાણી નિરુદ્ધ્ય, જેમ કાચબો બધી ઇન્દ્રિયોને સંકેલી લે, મોર પણ સંસારમાં રહેવાનું છે, મોરની જેમ કલા એ જેમ પોતાના મોર પીંછની કલા કરે એમ આપણે પણ આપણા જીવનને સુંદર કલાઓથી સુખથી ભરવાનું છે. પરંતુ એ મોર પછી ક્યારેક ક્યારેક પોતાના મોર પીંછને ખેરી દે. એમ આપણી સમય થાય ત્યારે ઇન્દ્રિયોની કામનાઓને ધીમે ધીમે ખેરી દેશું, દૂર કરશું અને ખેરેલું જ મોર પીંછ ક્યારેક કૃષ્ણના મોર મુકુટ સુધી પહોંચી જશે. સકલેન્દ્રિયાણી નિરુદ્ધ્ય, બધી ઇન્દ્રિયોને નિરુદ્ધ એટલે એક જગ્યાએ કેન્દ્રિત કરી દો અને પછી એને કોઈ એવી દિશામાં મોડી દો કે જ્યાં મારું તમારું કલ્યાણ થાય. એવું કલ્યાણ કરનારું તત્વ સ્વગુરુમ પ્રણમ્ય, આવા લક્ષણોને ધારણ કરીને હું તમે જ્યારે ગુરુને પ્રણામ કરશું, એના શરણે જશું, ત્યારે એ બેડો પાર કરવામાં ક્યાંય જરાય વાર નહીં લગાડે. કેમ ઓળખાય મને તમને? જ્યારે હું તો કૃષ્ણને ગુરુ માનું ત્યારે 10મા અધ્યાયમાં ગીતાજીમાં કે હું અહીંયા છું, હું આ છું, હું આ છું, હું આ છું એમ કરી કરીને બધે જ મને તમને એ ઈશ્વર દેખાડે છે. ક્યાં હું નથી? ઈશ્વર સર્વભૂતાનાં હૃદે અર્જુન તિષ્ઠતિ, બધામાં હું છું. અને પછી બધામાં દેખાય અને પછી આ બધું જ 11મા અધ્યાયમાં ગીતાજીમાં ભગવાનના વિરાટનું જ્યારે અર્જુનને દર્શન થયું ત્યારે એમાં જ અર્જુનને પૂરું બ્રહ્માંડ દેખાયું. અને એ અવસ્થા આવે પછી 11મો ને પછી 12મો અધ્યાય એટલે ભક્તિ યોગ, પછી ભક્તિની પ્રાપ્તિ થાય. ભક્તિ કરતા કરતા પછી 15મો અધ્યાય એટલે પુરુષોત્તમ યોગ, પછી પુરુષોત્તમનું દર્શન થાય. અને પછી 18મો અધ્યાય એટલે મોક્ષ સંન્યાસ યોગ. પછી મને તમને સંન્યાસ એટલે રાગ દ્વેષથી મુક્ત કરી અને મોક્ષના દરવાજા સુધી ઈશ્વર પહોંચાડી દે. પણ એ પહોંચાડી દીધા પછી એ ગુરુ પોતાના શિષ્યને બાંધીને નથી રાખતો. ગુરુ પોતાના શિષ્યને સ્વતંત્રતા આપે છે. પછી કૃષ્ણ કહે છે, હે અર્જુન, હવે મેં તને આ બધું જ સમજાયું, હવે યથેચ્છસી તથા કુરુ. જો મારા શરણે આવીશ તો અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. મારા શરણે છો તો મારું વચન હું તને પહોંચાડી દઈશ, પરંતુ છતાંય તું સ્વતંત્ર છે. યથેચ્છસી તથા કુરુ, હવે તને જે સારું લાગે તારું. અને પછી શિષ્ય જ્યારે બધું જ સમજી જાય, એ પૂર્ણિમાના પ્રકાશમાં ભીંજાઈ જાય, શીતળ થઈ જાય અને પછી એમ કહે કે કરીશ્યે વચનમ તવ, હવે તો તું જેમ કે છે એમ જ કરીશ. અને મને તમને પણ એવા કોઈ ગુરુનો હાથ માથા ઉપર પડે, આપણું પણ કલ્યાણ થાય. બસ આવી રીતે મારી યાત્રા તો ચાલે છે. આપ સૌને પણ કંઈ એવું અજવાળું મળે અને એવી યાત્રાની સાથે આપણે સૌ સાથે મળીને કંઈક અજવાળું મને તમને, હું પણ મારા જીવનમાં કંઈક પ્રકાશને શોધી રહ્યો છું, તમને પણ તમારા જીવનમાં. અને ગુરુ પછી એમ કહે કે અપોદીપ ભવ, એ પોતાના દીવામાંથી એ શિષ્યનો દીવો પ્રગટાવીને પછી એના હાથમાં આપી દે કે હવે તું તારા અજવાળે ચાલ. તમે પણ કોઈ એવા પ્રકાશને પ્રાપ્ત કરી અને અજવાળામય જીવનને પ્રાપ્ત કરો. બસ એવી જ શુભ ભાવના સાથે અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપ સૌને ગુરુ પૂર્ણિમાની ઢેર સારી વધાઈઓ અને આપ સૌને શુભાશીષ સાથે જય શ્રી કૃષ્ણ.